प्रथम पेला समरिए रे स्वामी तमने सुंढाळा रिधि सिद्धि ना देव देवता रिधि सिद्धि ना देव देवता મહેર કરો ને મહારાજ રે જી। જય માતાજી મિત્રો, આજે ગણેશ ચતુર્થીનો દિવસ છે, ગણપતિ દાદાનો દિવસ છે। તો આજે દરેક મિત્રોને નમ્ર વિનંતી છે કે ગણપતિ દાદાના મંદિરે જઈને ગણપતિ દાદાને નમન કરજો, પૂજા અર્ચન કરજો, જેથી કરીને આપણી જિંદગીમાં ગણપતિ દાદા રિદ્ધિ સિદ્ધિના ભંડાર લઈને આવશે અને આપણે સુખ સમૃદ્ધિ થઈ જશે મિત્રો। અને મિત્રો ખાસ તો આજે તમને વાત કહું કે ગણપતિ દાદાનો પ્રથમ પહેલા સ્થાન શા માટે થયું મિત્રો। તો આ કહાની બહુ જબરજસ્ત છે મિત્રો। તો આ કહાની તમે ધ્યાનથી સાંભળજો કે ગણપતિ દાદાનું પ્રથમ પહેલા સ્થાન એટલા માટે થયું કે એક દિવસ ભગવાન શંકર અને મા પાર્વતી બેઠા હતા। એ વખતે તેમના ભાઈ કાર્તિકી અને ગણપતિ ભગવાન બંનેના વચ્ચે એક શરત લાગી મિત્રો। અને પાર્વતી માતાએ અને ગણપતિ દાદાને ભગવાન શંકર અને પાર્વતી માતાએ કીધું કે પ્રથમ સ્થાન જે આ પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પહેલો આવશે એને પ્રથમ સ્થાન મળશે, આવું ભગવાન શંકરે કીધું। એટલે કાર્તિકીનું વાહન તો મોર હતું મિત્રો, પણ ભગવાન ગણપતિ દાદાનું વાહન આપણે જોઈએ તો ઉંદરડો છે મિત્રો। હવે તમે વિચાર કરો કે ઉંદરડા ઉપર બેસીને સૃષ્ટિનું પ્રદર્શન ફરીને પહેલા આવવું એ અશક્ય વસ્તુ છે મિત્રો। પરંતુ કાર્તિકી જોડે તો મોરનું વાહન હતું, એ તો મોર ઉપર બેસી અને ઉડી નીકળ્યા। પરંતુ ગણપતિ દાદાએ વિચાર કર્યો કે પૃથ્વીની પ્રદક્ષિણા કાર્તિકી તો મોર ઉપર બેસીને મોરને લઈને ઉડી ગયા, પરંતુ મારે હવે પૃથ્વીની પ્રદક્ષિણા કરવી છે તો કઈ રીતના કરવી। તો એ વખતે મિત્રો ગુણોનો ભંડાર, આપણે કહીએ ને કે ગણપતિ દાદા એટલે ગુણોનો ભંડાર, તો એમાં આવા ગુણોના ભંડાર ગણપતિ દાદાએ મનોમન નક્કી કરી લીધું કે પૃથ્વીની પ્રદક્ષિણા કરો કે માતા પિતાની પ્રદક્ષિણા કરો મિત્રો, બંને એક જ સરખું છે। એટલે ગણપતિ દાદાએ ભગવાન શંકર અને પાર્વતી માં બિરાજમાનતા જે જગ્યાએ બેઠા હતા એ જગ્યાએથી ભગવાન શંકર અને માં પાર્વતીની પ્રદક્ષિણા કરી અને પૂરી કરી દીધી મિત્રો। પૂરી કરી દીધી એટલે ગણપતિ દાદા પહેલા ભગવાનના આગળ આવી અને નમસ્કાર કરીને ઊભા રહ્યા। એટલે મિત્રો કાર્તિકી ફરી પાછા આવ્યા એટલે એમને તો મનમાં વિચાર જ હતો કે મારું વાહન તો મોરનું છે, એટલે હું તો આખી સૃષ્ટિમાં ફરી પ્રદક્ષિણા કરીને પાછો આવ્યો છું, પણ ગણપતિનું વાહન ઉંદર છે તો ગણપતિને તો હજુ બહુ વાર લાગશે। પરંતુ મિત્રો મા બાપની પ્રદક્ષિણા કરી ગણપતિ ભગવાને, અને એ દિવસે ભગવાન શંકરે કીધું કે ખરેખર ગણપતિ તમે ગુણોના ભંડાર છો, માટે દુનિયાની અંદર કોઈ પણ સારો પ્રસંગ થશે તો પ્રથમ પહેલા તમારી જ પૂજા અર્ચના થશે, અને આ સૃષ્ટિની અંદર તમામ જીવો કોઈ પણ કાર્ય કરશે એ પહેલા તમારી સ્થાપના કરશે, તમારી પૂજના અર્ચના કરશે। તો આવો ગણપતિ દાદાનો એક મહિમા છે મિત્રો। તો દરેક મિત્રોને નમ્ર વિનંતી કે જો ગણપતિ દાદાના પરમ ભક્ત હોય અને મિત્રો કદાચ ભક્ત ના પણ હોય તો તમારા ઘેર રિદ્ધિ સિદ્ધિ લાવવી હોય અને સારી રીતે સુખમય જીવન જીવવું હોય મિત્રો, તો ગણપતિ દાદાના પૂજા અર્ચના કરજો, ગણપતિ દાદાને પ્રેમથી પગે લાગજો અને આ વિડીયો બને એટલો શેર કરજો, જેથી કરીને દરેક મિત્રોને ગણપતિ દાદાના દર્શન થાય। અને મિત્રો કમેન્ટમાં લખજો જય શ્રી ગણેશ, જય શ્રી ગણેશ, જય શ્રી ગણેશ। તો મિત્રો શેર કરવાનું, સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં જય શ્રી ગણેશ લખવાનું ભૂલતા નહીં, જેથી કરીને એક વખત તમારે પણ ગણપતિ દાદાનું નામનું સ્મરણ થઈ જશે। જય ગણેશ, જય ગણપતિ દાદા, જય ગણપતિ દાદા।